વેલકમ ટુ શિવરાજપુર બીચ. કીપ ધ ઇન્ડિયામાં ટોયલેટનો બહુ જ પ્રોબ્લેમ હોય. ગમે ત્યાં જાય ને કે મન ન થાય જવાનું. અમે તો અત્યારે જ બીક લાગે છો. એ થોડી થોડી આગળ વેવ્સ આવતા હોય ને એટલે બીક લાગે. હેલો નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરીથી બધાનું એક નવા વિડીયોમાં. તો આજે છે રવિવારનો દિવસ અને એકદમ મસ્ત છોકરાઓ રેડી થઈ ગયા છીએ. પહેલાં અમારે એકલાને જવાનું પ્લાન હતું શિવરાજપુર, બટ પછી મારા હસબન્ડ કહે કે મારે બી આવવું છે તો થોડા લેટથી જઈએ. એટલે હવે સારું કે મારા હસબન્ડ છે તો રિટર્નમાં બહુ પ્રોબ્લેમ ન થાય, એટલે વહેલા મોડા આવીએ ને તો ચાલે. એટલે હવે અમે લોકો બધા સાથે જઈએ છીએ. સો ચાલો, જો થોડીક વારમાં બધા રેડી થઈ જાય એટલે નીકળીએ. આમ તો બધા રેડી છીએ, મારા હસબન્ડ જ બાકી છે. હવે એ ફ્રી થઈ જાય ને એટલે એની અમે જમવાનું, નાસ્તો બધું જ પેક કરી લીધું છે, ઇવન કપડાં બી. તો એને નાવું છે ને? કેટલું? બહુ. ચલો 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 નીચે જ ઉતરીએ આપણે. ચલો એટલે ફુવાઈ રેડી થશે ફટાફટ. ચલો પ્રહાન બી. હા ચલો નીકળીએ. લઈ લે કેવું નાખ્યું તો પણ લઈ લે ને. એટલે પણ એ ટાઈટ થઈ જાય, ઢીલું થઈ ગયું હશે. તે આ બધી બરાબર એવી જ આવે છે. આ પણ સારી છે જો આ વાળી, બહુ એટલી જલ્દી ઢીલી નથી થતી. મારી જોડે છે. મને એમ કે બધા પર્સમાં મેં રાખી હતી. હા મને એવા એમ કે આ પર્સમાં નહીં રાખી. આવી ગયા. હે આવી ગયા? ક્યાં છે? चलो रेडी. चल प्रहान दूध पी ले પછી નીકળીએ. બરાબર? चलो, मुझे तो द्वारका बहुत अच्छा लगता है. द्वारका क्या जाओ? शिवराजपुर जाना है ना. द्वारका जी. પ્રહાન બોટલમાં પીવે છે. પ્લીઝ ડોન્ટ કમેન્ટ કે પ્રહાને બોટલમાં ન દેવાય મને ખબર છે. અને એમ ન કહેતા કે ડૉક્ટર તરીકે ખબર હોવી જોઈએ. ખબર જ છે, બટ એ છોડતો નથી. બહુ છોડાવવાની કોશિશ કરી, એટલે એવું છે બધું. હવે ઓછી પીવે છે પહેલાં કરતાં, પણ એને ક્યાંક જવું હોય ને તો આમ ફોબિયા હોય કે મને બહારનું જમવાનું નહીં ભાવે એને, એટલે જતાં પહેલાં એમ કે બોટલ આપી દે એમ. એટલે અત્યારે જો પીવે છે. સો ચાલો અમે લોકો રેડી થઈ નીકળીએ. બધું થોડું ગાડીમાં મૂકીએ, ત્યાં સુધીમાં પ્રહાન ફિનિશ થઈ જશે. આ જો હોય સો ચાલો ફ્રેન્ડ્સ લોકો, જો અમે લોકો બેસી ગયા કારની અંદર અને બે છોકરાઓને પાછળ બેસવું છે ડેકીની અંદર. જો ધ્યાન ને પ્રહાન બે ડેકીમાં. ગરમી નથી થતી ત્યાં? નીકળતા લેટ થઈ ગયું છે. 1 તો વાગી. કેટલા 1 વાગ્યા કે સવા 1 થઈ ગયો છે. ચાલો ફટાફટ જઈએ હવે. ખાધું? કેવું લાગ્યું? સારું છે. સારું છે. છોકરાઓ ખાવ છો ને તમે બે? ચલો બસમાં શું કારમાં પુલાવ અને કાકડી. હા દીકુ, અમે જે નો રિએક્શન ગેમ રમીએ તે બી આ ખાટી કેરી ખાઈને આવો આમ જલ્દી ખાશે ને એવો રિએક્શન થશે નહીં આવું. ઓકે ચાલો જમી લઈએ બપોરનું લંચ. તો ચાલો ફ્રેન્ડ, જો પહોંચી ગયા છીએ અમે. આ છે એન્ટ્રી અને અહીંયાથી ટિકિટ લેવાની છે. ચલો ટિકિટ અહીંયા પ્રહાન, અહીંયાથી ટિકિટ લેવાની છે. વેલકમ ટુ શિવરાજપુર બીચ. કીપ ધ બીચ. એનો શું? કચરો ન કરવાનો. હા વેરી ગુડ. જો નીચે સ્ટેપ્સ છે, જોજો. પ્રહાન ધ્યાન. સ્ટેપમાં મજા આવે નહીં. ઊભો રે કાનું. અમે લોકો શિવરાજપુર તો પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં તો છે ને ગયા હતા વોશરૂમ. ફ્રેશ થઈ ગયા અને સારા હતા વોશરૂમ. આમ બહુ વાંધો નહોતો, કેમ કે સવારથી યુઝ થયા હોય તો બી આમ ક્લીન હતા. બાકી ઇન્ડિયામાં ટોયલેટનો બહુ જ પ્રોબ્લેમ હોય. ગમે ત્યાં જાય ને કે મન ન થાય જવાનું. બાકી ચલો ટિકિટ લઈ લીધી છે. પર પર્સન 30 રૂપીસ ટિકિટ છે. ચલો જો અંદર જઈએ. તો જો અહીંયાથી ટિકિટ લઈને અંદર આવીએ ને એટલે આ બાજુથી અંદર ચાલવાનું. પહેલાં તો પેલી બાજુથી ચાલવાનું બહુ હતું, હવે થોડું ચાલવાનું ઓછું થઈ ગયું છે. અને મસ્ત જો આ ઝાડવા છે એની નીચે જ્યારે મસ્ત ઠંડો પવન આવે છે ને, એકદમ મસ્ત. બધા બેઠા છે અને અહીંયાથી જો રહ્યા પ્રહાનને અહીંયા બી ઝાડવા વાવી દીધા જો બીચ પર, દરિયાકાંઠે. પ્રહાન જો ઝાડ ઉપર ચડ્યો જો બધો. જો
અને આ છે જો મસ્ત મજાનો બીચ. બીચની સેન્ડ પણ બહુ સરસ છે, એકદમ સોફ્ટ સેન્ડ છે. અહીંયા છે જો આ બંને. ચલો ચાલો જવું છે ને, આમાં બેસી ગયા. આ ચિલ્લેરી આ અહીંયા બધા લોકો આગળ આગળમાં નાય છે મસ્ત. અને અમે લોકો છે ને પહેલી બાજુ જઈએ છીએ. નહીં ચાલવાનું છે, આમ જો પહેલી બાજુ જવાનું. આ નીચે ભીનામાં હાલો એટલે છે ને રેતીમાં બહુ ઓલું ન થાય. જો પહેલી બાજુ છે ને અમે લોકો જઈએ છીએ. જાઓ જાઓ દોડો ચાલો. તો ચાલો ફ્રેન્ડ, સૌથી પહેલા છે ને અમે બેસી ગયા છીએ બોટમાં. હે અહીંયા જ આવ્યા તો કેટલું ઊંડું પાણી લાગે. જો આટલામાં જો છે ને. મમ્મી મને બીક લાગે છે. ઓ મમ્મી અમે તો અત્યારે જ બીક લાગે છો. એ થોડી આગળ વેવ્સ આવતા હોય ને એટલે બીક લાગે, પછી નહીં બીક લાગે. માઇક તો છે ને મને બીક લાગે. એ ભટકાશે, એક્સિડન્ટ થઈ જાય. એ એક્સિડન્ટ બોટનું. લાઈફ જેકેટ પહેરવું કમ્પલસરી છે ભાઈ, આમાં પડીએ તો ભાઈ. તમને આવડતું નથી કાઈ. તો આપણે ડૂબીએ નહીં. આ પહેર્યું હોય ને તો ન ડૂબીએ, નહીંતર આપણે ડૂબી જાય. આ બંધ કરી દેવાનું. અહીંયા જો જલ્દી ભાઈ જલ્દી ભાઈ. પાણી ભરી ગયું. હા ચાલો. અરે બોટની અંદર જો ને. જો અહીં કુવાની સામે જુઓ. પપ્પા ના કેમેરા આપણે લાઈફ જેકેટ ન પહેર્યું હોય ને તો એની માટે આ છે. આપણને છે ને બચાવે. કેવી છે પ્રહાન? કેવી છે પ્રહાન? એનું રેવા દે. તો જો અમે લોકોએ છે ને સૌથી પહેલાં સ્પીડ બોટ કર્યું ને એમાં જ છે ને થોડા તો અમે ભીના થઈ ગયા હતા. એ પછી મેં અને ભાભીએ નાહ્યું નથી, અમે લોકો ત્યાં જ બેઠા હતા. બાકી પ્રહાન, મારા હસબન્ડ અને ધ્યાન, એ ત્રણેય પાણીમાં નાહ્યું હતું અને એ લોકોએ ખૂબ એન્જોય કર્યું પણ બંને છોકરાઓએ. અને છોકરાઓ માટે જ સ્પેશિયલી તો ગયા હતા. બાકી જો અહીંયા શિવરાજપુરનો બીચ છે ને એ એકદમ મસ્ત ગોવા જેવી બધી જ ત્યાં રાઇડ્સ છે અને એકદમ અઘરી રાઇડ્સ છે. મને તો ડર લાગે, મને તો ખાલી સ્પીડ બોટમાં જેટલી ડર લાગતી હતી કે આ બધી વસ્તુમાં તો બેસવાનો આમ વિચાર જ ન આવે. અને જેને નાહવું હોય ને એ બધી આવી રાઇડ્સમાં બેસે ને તો ચાલે. બાકી તો ખાલી સ્પીડ બોટમાં જઈએ ને તો પણ આપણને થોડા આપણે ભીના તો નીચેથી પગને થઈ જ જાય. અને અલગ ઘણી બધી આ વખતે મેં રાઇડ્સ જોઈ કે જો આ ડ્રેગનવાળી છે, પહેલાં જે બનાના બોટ્સવાળી આવતી ને બનાના રાઇડ, એ ટાઈપનું ડ્રેગન રાઇડ છે હવે અહીંયા. અને આ છે આખો જો શિવરાજપુરનો બીચ. અહીંયા છે ને હવે કોઈ સેલ નથી કરવા દેતા, જેમ કે પાણીની બોટલ છે, કોકોનટ વોટર ને જે પેલા મેગી ને બધું મળતું ને એ બધી વસ્તુઓ હવે અહીંયા બંધ કરી દીધી છે. બધું બહારની સાઈડ જવા દીધું છે. બીચ પર તમને કંઈ જ મળે નહીં. ઓનલી ને ઓનલી ખાલી ત્યાં કદાચ
એક બે શું કહેવાય ટોયલેટ્સ હતા અને કપડાં ચેન્જ કરવા માટેની ફેસિલિટી હતી. બાકી કોઈ જ વસ્તુ ખાવા પીવાની અંદર મળતી નથી. રસ્તામાં મતલબ લોકો એમનેમ રેન્ડમલી પાણીની બોટલ્સને વેચતા હોય એ જ આપણે એની પાસેથી લેવાનું, બાકી ઘરેથી બધું જ લઈને જવાનું. તો મને તો જો બહુ તડકો લાગતો હતો ને એટલે હું તો ટુવાલ ઓઢી અને ત્યાં બેસી ગઈ હતી, કેમ કે મને તો ટેનિંગ છે એ તરત જ થઈ જતું હોય અને બીચનું ટેનિંગ તો આમ મને એકદમ જલ્દી થઈ જાય કે પછી ઘડીકમાં નીકળે જ નહીં. અને બસ જો પછી અમે લોકો રિટર્નમાં દ્વારકા જમીને આવી ગયા હતા પાછા ઘરે. તો ચાલો ફ્રેન્ડ, જો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે આમાં આપણું જે ગળ્યું હતું ને કુંડામાં એ કેટલું ઉગ્યું છે. એ વાવ, 2 3 હા, એક નવું નીકળ્યું. જો 2 કાલે હતા જ, આ એક નવું નીકળવા છે. આ લગભગ છે ને મેં 15 થી 20 બી વાવ્યા હતા. હવે ખબર નહીં કેટલા નીકળે, પણ આ છે ને ડેલિકેટ બહુ જ હોય છે. આમ એકદમ બહુ પવન આવે ને તો પટકી જાય, એટલે છે ને માસી આવી રીતે રાખી દીધું છે. એકાદ દિવસ સુધી ચાલશે, પછી આમાં ટચ થવા મળશે તો પછી પાછું કંઈક સપોર્ટ માટે રાખવું પડશે. આવી રીતના ગમે કંઈક પણ. જો તો આ જો મસ્ત મજાની કેવી સરસ બદામ ઉગી છે. સરસની આમ હાથ કરીએ ને તો પકડાઈ જાય એમ જ છે. જો પણ હવે તોડવી નથી. પ્રહારને ધ્યાને 2-3 દિવસ બહુ જ તોડી કાચી કાચી. જો આમાં આવી લૂમે ઝૂમે બદામ આવી છે, બધામાં આવી છે અત્યારે. તો જો ઘણી ખરી ખરી જશે અને આમાંથી અડધી જ પાકશે. ઓવન હોય છે ને એટલે. જો આજનો મસ્ત મજાની, જો આ છે સોમવારની બપોરનો ટાઈમ. ચલો કપડાં બીજો દોરીએ પડી ગયા છે આપણા. અહીંયા છે ને મારે સારું છે, આ ગલીમાં બહુ તડકો ના આવે, એકદમ આમ સરસ માપનો તડકો આવે, એટલે કપડાં સુકવવા માટે છે ને બહુ સરસ. જો એકદમ તડકો આવતો હોય ને, જો અહીંયા છે ને એકદમ તડકો આવતો હોય ને તો પછી એવું થાય કે કપડાં બળી જાય, તો કલર ઉડી જાય. બટ એકદમ માપનો તડકો જ આવે છે. તો ચાલો હજી મારે નાવાનું બાકી છે, નાહી લઈએ ફટાફટ. એ પછી મંડેના પ્રહાન સ્કૂલેથી આવ્યો પછી અમે બપોરના શોમાં ભૂત બંગલા મૂવી જોવા ગયા હતા. પ્રહાનને ઘણા ટાઈમથી જવાની ઈચ્છા હતી, બટ કોઈ કંપની નહોતી, તો મેં કીધું કોઈ આવે ને ત્યારે જશું. એટલે પછી માહી અને ધ્યાન આવ્યા તો અમે જઈને આવી ગયા. અમારા ઘરની બાજુમાં જ છે નવું પેરેડાઇઝ સિનેમા બન્યું ને એ. અને પછી ત્યાંથી અમે ઘરે આવ્યા ને સાંજના ટાઈમ પર તો પ્રહાનના રૂમમાં એક ચીપકલી આવી ગઈ હતી, ગરોળી, કે જેની અમને બધાને બીક લાગે. પ્રહાનને જ પહેલાં જોઈ ગયો હતો અને પછી કન્ફર્મ કર્યું. એટલે હું ત્યાં દરવાજા પાસે જ ઊભી હતી અને અમારે જે ઉપર કામ કરે જ નહીં માસીને મેં બોલાવ્યા છે કે એને ડર નથી લાગતો, એટલે એ ઘરેથી આવે છે હમણાં. અને પછી જે ચીપકલી છે ને ઘરમાં ક્યાંય પણ જો ગરોળી ઘૂસી જાય ને પછી મને ઘરમાં હું એમ ઇઝીલી કામ ન કરી શકું, હું એ રૂમમાં જઈ પણ ના શકું. એટલે માસીને બોલાવ્યા છે અને પ્રહાન એની બધી ઉપર જે કંઈ વસ્તુઓ છે ને એનાથી જેટલી અંબાઈ ને લઈ જાય. ચેર છે ને એની બાજુમાં જે કાંઈ એનું પેલું ડેસ્કને પડ્યું જ ને એની પાછળ ચીપકલી છે એટલા માટે. અને પછી માસી આવી ગયા, એને કાઢી અને બસ એ રાત તો નીકળી ગઈ. અને આ થઈ ગઈ છે બીજા દિવસની મોર્નિંગ. આજે મારા ભાભી છે એ જતા રહેવાના છે બપોરે જમી અને સાંજના મારો દેરાણી અને એનો સન એ લોકો બી આવવાના છે. તો બસ જો વેકેશન ચાલે છે અને અમારે હમણાં બી નેક્સ્ટ વીકમાં જ સેટરડે સન્ડેના મેરેજ છે અમારા રિલેટિવમાં જ છે સવંગત, એટલે અમે લોકો બી જવાના છીએ. અને આ જો નવી એવી નાનકડી મેં ઘડિયાળ લીધી છે. સવારે પ્રહાન સ્કૂલે જતો રહ્યો છે અને 7 વાગે જતો રહે પછી મમરા વઘારે અમે ચા બનાવી અને હવે આરામથી બેસી અને મારી બુક રીડિંગ કરીશ અને સાથે મારો નાસ્તો કરીશ. તો પ્રહાન માટે જે થેપલા બનાવ્યા છે તો નાસ્તામાં બીજા બધાના થેપલા પણ મેં બનાવી નાખ્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ વિડીયો હું અહીંયા જ એન્ડ કરું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચલો બાય બાય, આવજો.